હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો આજે થોડોક આપણે લેટ વ્લોગ ચાલુ કર્યો. એનું રીઝન એવું હતું કે કાકાને ઘરે જવાનું થયું આજે પ્લાનિંગ અચાનક, તો થોડુંક લેટ ડાયલા રાખતું હતું ને એમાં આજે સન્ડે તો રજા હોય, ટિફિન ના હોય એટલે થોડુંક લેટ ચાલ્યું. તો ભૂમિ, અંશ ને ઓમ એ ત્રણેય કાકાના ઘરે વયા ગયા છે. હવે હું સચિનભાઈ કાકાની ઘરે જાય છીએ. તો આપણે ત્યાં કાકાની ઘરે નવા મેમ્બર્સને બધાને આપણે મળાવીએ, તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, કાકાને, આંટીને ને બધાને. તો ચાલો ત્યાં જઈને હું તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવું. જય શ્રી કૃષ્ણ. જો અમે કાકાના ઘરે જઈએ છીએ પણ મમ્મી નથી આવતા કારણ કે મમ્મીને થોડું ઘણું મશીનનું કામ કરવું છે. કા મમ્મી? હા, મારે ખજૂર પાક બનાવી દો ને, તમને ખાવા થાય ને. શિયાળો છે તે ખજૂર પાક ખાવો તો થોડો કોણ પડશે તમારા શરીર માટે. હા, અને મમ્મીને મશીનનું કામ કરવું. મમ્મી કે બાવ ના હોય તો થઈ જાય. કા મમ્મી? હા, બરોબર જ છે ને. છોકરા ના હોય તો કામ કરી શકે કે પછી છોકરાની હાજરીમાં કેવી રીતે કામ કરું કે બાળકોને રાખવા. હા, તો મમ્મી હવે આમ કાકાના ઘરે જાય છે. હો, હા, ભલે કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય દુનિયામાં, જય મોમાઈમાં, જય બહુચરમાં. હાલો, જો તો કાકાની ઘરે પહોંચી ગયા છીએ. તો હાલો ચાલો આપણે બધાને મળવીએ એક પછી એક લાઈનમાં. તો ચાલો આંટીને મળીએ. આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં ના આંટી, આ અમારા આંટી છે. જો પલુફિયા છે ને, અમારે પલુબેન એ કંઈક પ્રોજેક્ટ બનાવે છે. પલુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ભદુભાઈના નો અંશુભાઈના નાના ફિયા છે. જો ભૂમિની સવારમાં વહેલા આવી ગયા છે, અંશ ને ઓમ નહીં, ને અમારા ઓમભાઈ તો સૂઈ ગયા છે. તો હવે ચાલો એના મોટા ફિયાને મળાવીએ, ઓમ ને અંશના. કૃષ્ણા દીદી જય શ્રી કૃષ્ણ દીદી. જો બધા કામ કરે છે, બપોરની જમવાની તૈયારી કરે છે. ચાલો જમ. તો જો વાગી ગયા છે સાંજના 7 અને બધાએ વિડીયો જોઈ લીધા છે. તો હવે અંશુભાઈ અત્યારે ફ્રી થઈને શું બનાવે છે? અંશુ ડ્રોઈંગ કરે છે. મારા ભાઈને, અંશુભાઈને છે ને ડ્રોઈંગનો બહુ જ શોખ છે. શું બનાવ્યું છે અંશુ? સોનાનું મંદિર એટલે દ્વારકા નગરી બનાવી છે તે. અરે વાહ. જો મારા અંશુભાઈને છે ને ડ્રોઈંગનો બહુ જ શોખ છે, તો એ ડ્રોઈંગ કરે છે. અને પલુફિયા ને ભદુભાઈ બે રમે છે. ચો ભદુ શું ખાય છે? બતાવ તો શું ખા છો? જોઈ જામફળ ખાય છે. જેને જામફળ બહુ જ મજા આવે ખાવાની. અને આંટી ને દીદી સાંજના જમવાની તૈયારી કરે છે. જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે સાંજની. અને ભૂમિ એ જો શું બનાવે છે? ભૂમિ શું તૈયાર કરે છે? સરપ્રાઈઝમાં છે. જમવાનું બની જશે. હે, એવું છે? સરપ્રાઈઝ બધાને સરપ્રાઈઝ. અચ્છા એવું છે, એટલે કેવું નથી, સરપ્રાઈઝ રાખવી છે એમ ને? અચ્છા હા, સારું. ચાલો જો હવે જમવાનું બની છે. આપણે જમવાનું બની જશે ને પછી આપણે ડીશ તૈયાર કરીને તમને કહેશું. તમે કમેન્ટમાં કહેજો કે શું બનાવ્યું હશે આજે જમવામાં. જો એ પાછળ એને મમ ખાવું છે ને એટલે પાછળ ભાઈ જાય છે.
ચટપટું જ ખાવા જોઈએ ભાઈ ને બધી વસ્તુ કા તીખું તન મન તું ચટપટું જ ખાવા જોઈએ ને જો ભદુભાઈ ને બાપુજી બે રમે છે બાપુજી સાથે રમે છે જામફળ ખાય છે એ જામફળ ખાવ છો હા જામફળ ખાય મારી જો આ બાપુજી યાર રમે છે કેમ જવું છે જો હવે કાકાને ઘરેથી ઘરે જઈએ છીએ થોડીક ઠંડી છે જમી લીધું બધા ફ્રી થઈ ગયા દીદીના વિડીયોઝ જોઈ લીધા મેરેજના અને હવે બધા ઘરે જઈએ છીએ કા બધું ઘરે જવું ને હવે હવે નિંદરનો ટાઈમ થઈ ગયો ને નકર તો કાકાને ઘરે થોડાક લેટ સુધી અમે બેસતા પણ હવે ભાઈની હવે કઈ નથી થતું બેસવું આ ભાઈને હવે વહેલું સુવાનું થઈ ગયું ને એટલા માટે તો ચાલો આજ હવે ઘરે જઈને પાછા મળાવીએ તમને બધા આવી ગયા છીએ હજી જો બધું સામાન એમને જ પડ્યો છે બસ હજી ઘરે આવીને બધા બેઠા જો પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ સવારના પપ્પાને તમે કોઈ મળ્યા જ નતા જય શ્રી કૃષ્ણ જો તો ઘરે આવી ગયા હવે બસ હવે બધા જો બધા બેઠા છે વાતુચીતું કરીએ છીએ આખો દિવસ કાકાના ઘરે હતા તો હા હવે ટીવી જોઈએ છીએ તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ I